महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरु नमः। इष्टदेव परब्रह्म परमात्मा भगवान श्री स्वामीनारायण આજના માની અને પીપરોટી ગામના હનુમાનજી મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના અધ્યક્ષ અને અમે સાથે લંડનમાં પાર્લામેન્ટમાં એવોર્ડ બંને મેળવેલા એવા ક્ષિપ્રાનંદ બાપુ, ધન્યવાદ, અભિનંદન, વંદન આપને। પૂજ્ય દેવવલ્લભ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ स्वामी, સૌ સંતોના ચરણોમાં वंदन। तुमचे राम राम। कसा है? चांगला है काय? चांगला है ना? तुमचे घर कोण आहे? भगवान आले है ना? आज કેશુભાઈ ખરેખર હું અભિનંદન આપીશ અને દાતાઓને અભિનંદન આપીશ, કર્મયોગી ટીમને અભિનંદન આપીશ કે આદિવાસી પૂર્વ પટ્ટી આખી અને આ સ્ટેટ સિવાયના અન્ય રાજ્યોમાં શિક્ષા મંદિરો, છાત્રાલયો જેમના તરફથી જે દાતાઓના માધ્યમથી સાથે સાથે કેશુભાઈ અને એમનું ટ્રસ્ટ ખૂબ મોટું કામ કરી રહ્યું છે શિક્ષણનું। પણ એની સાથે સાથે જ્યારે આજે ધાર્મિકતાની તરફ આ નવું પ્રયાણ એક શરૂ કર્યું છે ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મિશનરીઓ દ્વારા વટાળ પ્રવૃત્તિ ચાલે છે અને ઘણા સંતો આ વિસ્તારમાં અમારા બ્રહ્મસ્વામી બેઠા છે, 100 ઉપરાંત મંદિરો જેમણે બાંધ્યા છે। અમારું સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ એમના દ્વારા પણ આ વિસ્તારની અંદર લગભગ 80 થી વધારે મંદિરો બન્યા છે અને 30,000 જેવા પરિવારોને ક્રિશ્ચિયન માંથી પાછા લાવી અને ઘર વાપસી કરાવી અને હિન્દુ ધર્મ સાથે જોડવાનું કામ કર્યું છે। આ ભક્તો બધા એક એકને હું નામ સાથે ઓળખું છું એટલા માટે કે વર્ષોથી આ વિસ્તારમાં કામ કરીએ છીએ। પણ આ બહુ ભોળા ભક્તો છે, બહુ નિર્દોષ છે। એક વખત એમ કે મેં ધર્મ લીધો પછી એ કોઈ માંસાહારી વ્યક્તિ આદિવાસી બાદ જો 3 પથ્થરના ચૂલા ઉપર રસોઈ બનાવતો હોય ને તો આ ભક્તો એના ચૂલા ઉપર રસોઈ પણ ના બનાવે, એમ કહી દે અમે ધર્મ લીધો છે। એક વખત કોઈ પણ સંત આવી, કોઈ પણ મહાન વ્યક્તિ આવી અને એના ગળામાં જો માળા પહેરાવી દે તો ગેરંટી આપું કે પછી એ દારૂની બોટલને પણ નથી અડતા। આ શુદ્ધતા આપણા વિસ્તારમાં વધી રહી છે। મેં 2-4 દિવસ પહેલા એક વરાછાનો કોઈ પીએસઆઈ નો વિડીયો સાંભળ્યો હતો। પણ અહીંયા ધર્મ પરિવર્તનની સાથે સાથે ઘર વાપસીની સાથે સાથે નશાબંધી અને બાળકોના શિક્ષણનું આ વિસ્તારમાં ખૂબ ઉત્તમ કામ થઈ રહ્યું છે। સરકારનો પણ ખૂબ સારો સપોર્ટ છે। મારે જ્યારે આટલા બધા દાતાઓ અને અમારા પૂજ્ય પીપી સ્વામી આ વિસ્તારમાં આવ્યા છે, એમનો તો વિસ્તાર છે ડાંગ વિસ્તારમાં, ડાંગના એ ભગવાન કહેવાય। હમણાં જ દિલ્હી જઈને અમિતભાઈ શાહને મળીને એમના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરાવી। આવું તો અનેક વાર થતું જ હોય છે, પણ આ વિસ્તારની અંદર આ નવું કાર્ય થઈ રહ્યું છે એના માટે ફરીવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભક્તોને અભિનંદન, આદિવાસી અમારા ભક્તોને, બહેનો, ભાઈઓ, દીકરીઓ, દીકરાઓ સૌને અભિનંદન આપું છું કે દીકરાઓ સારામાં સારું ભણજો। શિક્ષણ છે એ જ તમારી ગરીબીને દૂર કરવાનું મોટામાં મોટું સાધન છે। શિક્ષણ નહીં હોય તો તમે સુખી નહીં થાઓ। તમને આ બધા આપી જશે 1 વાર 2 વાર, કોઈ ધાબળા, કોઈ પરણાવી દેશે, કોઈ બની દેશે, પણ એનાથી તમારા પરિવારનો ઉદ્ધાર નહીં થાય। તો કેવળ ને કેવળ શિક્ષણથી જ ઉદ્ધાર થશે। અને આ વિસ્તારની અંદર બધાને ખબર છે કે કોઈ પણ દીકરી નિરાધાર હોય, એના મમ્મી હોય, એના પપ્પા હોય, એવી તમામ દીકરીઓને સલવાવની હોસ્ટેલમાં ફ્રી એજ્યુકેશન મળે છે। આજે 100 ઉપરાંત દીકરીઓ ત્યાં શિક્ષણ મેળવી રહી છે। મારે અહીંના ભક્તોને કહેવું છે કે આવી કોઈ પણ દીકરી શિક્ષણથી વંચિત ન રહી જાય, કોઈ પણ દીકરો શિક્ષણથી વંચિત ના રહી જાય એનું તમે બધા ખૂબ ધ્યાન રાખજો, ખૂબ કાળજી કરજો। બાળકોને ભણાવશો એટલે આ વિસ્તાર બધો સુખી થશે। આ વિસ્તારની અંદર મંદિરો હવે ખૂબ બન્યા છે, એની સાથે સાથે જરૂરિયાત છે નદીનું પાણી રોકવાની। હમણાં જ ભાઈએ બહુ સરસ વાત કરી કે આ ચેરાપુંજી છે, ગુજરાતનો વધુમાં વધુ વરસાદ
આ વિસ્તારમાં પડે છે, પણ કેવળ ને કેવળ ચોમાસાની અંદર થોડા ભાત વાવે, થોડી નાગલી વાવે અને એનાથી એનું જીવન પૂરું થતું હોય છે. એટલે વર્ષો પહેલા ઉરુલી કાંચનની સંસ્થાએ આ વિસ્તારમાં કાજુના ઝાડો રોપ્યા હતા, કાજુની વાડીઓ બનાવી હતી. અને એપીજે અબ્દુલ કલામ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે બાજુમાં જ આંબા જંગલ અને કરજુન ગામ છે, ત્યાં પોતે સ્પેશિયલ આ વાડીઓને જોવા માટે આવેલા, એ સંસ્થાને બિરદાવવા માટે આવેલા. હજુ પણ આવશ્યકતા છે આંબાની કલમો આપવાની અને કાજુના ઝાડ આપવાની, પણ સાથે સાથે મોટી જરૂરિયાત છે. બહુ નાની નાની નદીઓ છે, ખાલી આપણે 30, 40, 50, 100 ફૂટના પાળા બને એવા વોકળા છે. જો એને જો બનાવવામાં આવે તો જ આ વિસ્તાર સુખી થાય એવું દેખાય છે. અમે ટ્રાય કરી હતી ધરમપુર તાલુકાની અંદર ખોબા, ગુંદિયા ને એની બીજી વિસ્તારમાં. આજે એ ડુંગરાઓની અંદર ધોમ શાકભાજી બને છે. એટલે શાકભાજીનું વાવેતર શીખવાડવાની જરૂર છે, આંબા અને કલમને ઉછેરવાની જરૂર છે, અને પાણી રોકી શકાય એટલું રોકવાની જરૂર છે. આ કાર્યો જો થશે તો ખૂબ મહેનતુ પ્રજા છે, ખૂબ નિર્દોષ છે, ખૂબ ભાવિક છે, શ્રદ્ધાવાળી છે, અને આ સમાજ આખો આ રીતે સુખી થઈ શકશે. ભગવાન સૌને સર્વ પ્રકારે સુખિયા કરે એ પ્રાર્થના સાથે ફરીવાર કર્મયોગી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપી હું મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.